હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાજ્ય વિમલ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આપણે આગળના વિડીયોમાં સમજ્યા વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. આ જુદા જુદા વાક્યના પ્રકારો સમજી અને આજ્ઞાર્થ, વિધાન, ઉદ્ગાર આ બધા જ વાક્યોમાં કેવી રીતે કયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફારોના નિયમ લાગુ પડે, જેમના વિશે આપણે પૂર્ણ સમજૂતી મેળવી. તો હવેના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પેસેજ એટલે કે ડાયલોગનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું આપણે સમજૂતી મેળવીશું. આગળના બધા વિડીયોની અંદર આપણે વાક્યના પ્રકારને અલગ લીધા, એ જે તે વાક્યના પ્રકાર મુજબ આપણે સેન્ટેન્સ એટલે કે વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કર્યું. તો હવે આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ કે જે બોર્ડની એક્ઝામની અંદર આપણને ડાયલોગ અથવા તો પેરેગ્રાફ પૂછાય છે, તો આપણે ડાયલોગ અથવા પેરેગ્રાફને ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ કરવું એમની સમજૂતી મેળવીશું. તો આપણે જોઈએ કે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ પેસેજ કરીએ તો પહેલા તો એની અંદર ખાસ મિશ્રણ પ્રકારના વાક્ય આપેલા હોય, એટલે કે દરેક પ્રકારના આજ્ઞાર્થ, ઉદ્ગાર, લેશવાળી, શુભેચ્છા દર્શક બધા જ પ્રકારના વાક્યો મિક્સ આપ્યા હોય. તો પેલા ડાયલોગ સમજી એ જે સેન્ટેન્સ છે, એ વાક્ય છે, એ વાક્ય કયા પ્રકારનું છે એ આપણે ઓળખવાનું રહેશે. એ વાક્ય ઓળખ્યા પછી જે તે વાક્યના પ્રકાર મુજબ આપણે એમના નિયમો લાગુ પાડશું. તો જોઈએ, પહેલા તો આપણે વાક્યનો પ્રકાર ઓળખતા શીખીએ. બરાબર, કે પેલો ડાયલોગ છે, અહેમદ સેડ, અહેમદે કહ્યું, ગુડ મોર્નિંગ ઝારા, ઝારા સુપ્રભાત. એટલે કે અહેમદ એ ઝારાને કહે છે સુપ્રભાત અને હાઉ આર યુ, અને તને કેમ છે. તો પહેલા આપણે જોઈએ કે પેલું વાક્ય કયું છે, તો કે પેલું આપણે ઝારા સુધી પૂર્ણ થાય છે. તો પહેલા ખાલી અહેમદ છે એ ઝારાને સુપ્રભાતની શુભેચ્છા પાઠવે છે. તો ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ આવું જે કંઈ આપેલું હોય, શુભેચ્છા પાઠવતું હોય, તો એને શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય. તો શુભેચ્છા દર્શક વાક્ય આપણે આગળ જોયા નથી, પણ ખાસ ધ્યાન રાખજો, શુભેચ્છા દર્શક વાક્યની અંદર શું કરવાનું, તો કે જે આપણે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરીએ છીએ. શેમાં કરીએ છીએ? રિપોર્ટિંગ વર્બમાં. તો શુભેચ્છા દર્શક વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ્ડ મૂકવું. શું મૂકવું? વિશ્ડ મૂકવું. અને પછી એને જે તે શુભેચ્છા પાઠવી હોય એ શુભેચ્છા દર્શક શબ્દ મૂકી દેવો. એટલે જેમ કે અહીંયા આપ્યું છે કે અહેમદ ગુડ મોર્નિંગ ઝારા, ઝારા સુપ્રભાત. પહેલા આપણે આખો પેસેજ સમજી લઈએ. હાઉ આર યુ, તને કેમ છે. ઝારા કે નોટ વેરી ફાઇન, મને બરાબર નથી. તો અહેમદ કે છે વોટ હેપન, શું બન્યું હતું. કેન આઈ હેલ્પ યુ, શું હું તને મદદ કરી શકું. ઝારા આઈ હેવ ગોટ જીઓમેટ્રી ટેસ્ટ ટુમોરો. એટલે ઝારા કે છે આવતીકાલે મારે જીઓમેટ્રી ટેસ્ટ છે. એન્ડ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ થિયરમ્સ, અને હું આ થિયરમ્સને સમજી શકતી નથી. તો આપણે આ જોયું, આખી જે ઝારા અને અહેમદ વચ્ચેની કન્વર્ઝન જોઈ, વાતચીત જોઈ, પેરેગ્રાફ સમજો કોણ શું બોલે છે. તો જ્યારે હવે આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરશું તો સૌ પ્રથમ તો આપણે બે વસ્તુ ગોતવી પડશે. શું? તો કે પેલું વાક્ય છે એ વાક્યનો બોલનાર. શું ગોતવાનું? બોલનાર. કે પેલું વાક્ય છે એ વાક્ય કોણ બોલે છે અને એ વાક્યનો સાંભળનાર. આ બે વસ્તુ ગોતવાનું, સાંભળનાર. તો પેલું વાક્ય છે અહીંયા પૂર્ણ થાય છે, તો એ વાક્યમાં આપણે જોઈએ કે પેલું વાક્ય કોણ બોલે છે. અહેમદ ઝારાને કહે છે ગુડ મોર્નિંગ. તો પેલા વાક્યનો બોલનાર કોણ થયો? અહેમદ. અને એનો સાંભળનાર કોણ થયું? ઝારા. રેડી? તો આપણા નિયમ મુજબ આપણે આગળના વિડીયોની અંદર જોયું, જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો પેલા શું મૂકવાનું? બોલનાર. તો બોલનાર ગોઈતો એટલે બોલનાર શું થયું? અહેમદ. હવે બીજો નિયમ શું છે, તો કે જે તે વાક્યનો પ્રકાર છે એ વાક્યના પ્રકાર મુજબ રિપોર્ટિંગ વર્બ મૂકવું. શું મૂકવું? રિપોર્ટિંગ વર્બ. તો ભાઈ વાક્યનો પ્રકાર રિપોર્ટિંગ વર્બ મૂકવા માટે પહેલા વાક્યનો પ્રકાર ગોતવો પડે, પછી આપણે રિપોર્ટિંગ વર્બ મૂકી શકીએ. તો વાક્યનો પ્રકાર જુઓ કેવો થયો? ગુડ મોર્નિંગ છે એટલે શુભેચ્છા દર્શક થયું. તો શુભેચ્છા દર્શક વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? વિશ્ડ. તો આપણે મેં શું મૂક્યું? વિશ્ડ. પેલા બોલનાર, પછી રિપોર્ટિંગ વર્ડ, પછી સાંભળનાર. તો વાક્યનો સાંભળનાર કોણ થયું? ઝારા. તો આપણે મૂક્યું ઝારા. હવે
ગુડ મોર્નિંગ. જે શુભેચ્છા દર્શક શબ્દ છે તે શુભેચ્છા દર્શક શબ્દને મૂકી દેવો. રેડી? પેલું વાક્ય પૂર્ણ થયું. હવે એના જ વાક્યની અંદર એક ને એક વ્યક્તિ એક કરતા વધારે વાક્ય બોલતો હોય તો એ વાક્યને આપણે જોડવા માટે શું મૂકવું? એ વાક્યને એન્ડ થી જોડવું. શેનાથી જોડવું? બરાબર. જેમ કે આપ્યું અહીંયા અહેમદે કીધું ગુડ મોર્નિંગ ઝારા, તો પેલું વાક્ય પૂરું થઈ ગયું. અહેમદે પેલા ઝારાની શુભેચ્છા પાઠવી અને પછી એને જે કહેવાનું હતું એ કીધું. એટલે એમાં બીજું વાક્ય આવ્યું તો એમાં ને એમાં બીજું વાક્ય આવે એટલે એ વાક્યને શું કરવાનું? એન્ડ થી જોડવાનું. હવે એન્ડ થી જોડ્યા પછી પાછળના વાક્યનું શું કરવાનું? તો કે પાછળનો વાક્યનો જેવો પ્રકાર હોય એ પ્રકાર મુજબ, એ પ્રકારના નિયમ મુજબ આપણે વાક્ય બનાવવાનું. તો પહેલા તો આપણે પાછળના વાક્યનો પ્રકાર ઓળખવો પડશે. પાછળના વાક્યનો પ્રકાર કેવો છે? હાઉ આર યુ? તને કેમ છે? તો પાછળના વાક્યનો પ્રકાર ઇન્ટ્રોગેટિવ છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થના નિયમ. હવે પેલા એ કીધું કે વાક્યનો પ્રકાર ઓળખવો કેવી રીતે? ખાસ જો આપણે બીજી કઈ ન ખબર પડે તો આટલી વસ્તુ જોવાની. વાક્યની આગળ અને વાક્યની પાછળ. વાક્યની આગળ આપણને વિધાન વાક્ય હોય. શું હોય? કેવું વાક્ય? વિધાન વાક્ય. તો વાક્યની આગળ નામ અથવા સર્વનામ આપેલું હોય. શું આપ્યું હોય? નામ અથવા સર્વનામ. અને વાક્યની અંતે પૂર્ણ વિરામ આપ્યું હોય. શું આપ્યું હોય? પૂર્ણ વિરામ. તો એટલે એ વાક્ય વિધાન હોય. હવે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં વાક્યની આગળ WH ક્વેશ્ચન હોય અથવા ટુ બી નું રૂપ હોય. શું આપ્યું હોય? ટુ બી નું રૂપ એટલે કે સહાયક ક્રિયા પદ. અને વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. તો એ વાક્ય કેવું હોય? પ્રશ્નાર્થ. પછી આજ્ઞાર્થ. આજ્ઞાર્થમાં શું હોય? વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ હોય. એટલે કે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય અને વાક્યની અંતે પૂર્ણ વિરામ હોય. તો એ વાક્ય કેવું હોય? આજ્ઞાર્થ. પછી ઉદ્ગાર. ઉદ્ગારમાં વાક્યની શરૂઆતમાં વોટ બરાબર હાઉ અથવા તો ઉદ્ગાર દર્શક શબ્દો હોય અને વાક્યની અંતે ઉદ્ગાર ચિહ્ન હોય. તો એ વાક્ય કેવું હોય? ઉદ્ગાર વાક્ય. વાક્યની શરૂઆતમાં લેટ્સ આપ્યું હોય. શું આપ્યું હોય? લેટ્સ. બરાબર. તો ઈ લેટ્સ વાળી વાક્ય રચના કહેવાય. કેવી કહેવાય? લેટ્સ વાળી. અને વાક્યની શરૂઆતમાં લેટ પ્લસ સર્વનામનું બીજું રૂપ હોય. કેટલામું? બીજું રૂપ. તો એને લેટ વાળી વાક્ય રચના કહેવાય. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે વાક્યનો પ્રકાર કેવી રીતે ઓળખવો. હજી એક વખત જોઈ લ્યો. વિધાન વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં નામ અથવા સર્વનામ હોય અને વાક્યની અંતે પૂર્ણ વિરામ હોય. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં શું આપ્યું હોય? WH ક્વેશ્ચન અથવા તો ટુ બી નું રૂપ અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. આજ્ઞાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં શું આપ્યું હોય? ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય અને વાક્યની અંતે પૂર્ણ વિરામ હોય. ઉદ્ગાર વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં વોટ અથવા હાઉ હોય અથવા તો ઉદ્ગાર દર્શક શબ્દો આપ્યા હોય અને છેલ્લે ઉદ્ગાર ચિહ્નની નિશાન. લેસ વાળી વાક્ય રચનામાં લેટ્સ આપ્યું હોય. લેટ વાળી વાક્ય રચનામાં લેટ પ્લસ સર્વનામનું બીજું. હવે જોઈએ આપણે વાક્યની અંદર આ વાક્યનો પ્રકાર ઓળખવો છે તો આના આધારે આપણે કેવી રીતે ઓળખી શકીએ? વાક્યની શરૂઆતમાં શું છે? હાઉ. હાઉ એટલે WH ક્વેશ્ચન અને વાક્યની છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો છે WH ક્વેશ્ચન અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એ વાક્યનો પ્રકાર કેવો થયો? પ્રશ્નાર્થ. તો હવે એને પ્રશ્નાર્થના નિયમ મુજબ બનાવવાનું. તો જો પેલા વાક્યને જોડવા માટે આપણે એન્ડ મૂક્યું. હવે પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ શું આવે? આસ્ક્ડ. પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ શું આવે? આસ્ક્ડ. જે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા વાક્યના બધા પ્રકાર અને કયા પ્રકારમાં કેવા નિયમો આવે. હવે
કાળ જે તે વાક્યના પ્રકાર મુજબ શું મૂકવું? સંયોજક મૂકવું. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે શું આવે? જો WH ક્વેશ્ચન આપેલ હોય તો જે તે WH ક્વેશ્ચન મૂકવું, અને WH ક્વેશ્ચન વાક્યમાં ન આપેલ હોય તો શું મૂકવાનું? ઇફ મૂકવાનું. તો જુઓ, જો વાક્યમાં WH ક્વેશ્ચન આપેલ છે, હા હાઉ આપેલ છે, તો સંયોજક તરીકે એ જ મૂકી દો, હાઉ. હવે પ્રશ્નાર્થ વાક્યનું કેવું કરવાનું? વિધાન વાક્ય કરવાનું. તો પ્રશ્નાર્થનું વિધાન કરશું તો વિધાન કરવું હોય એટલે કર્તાને આગળ લઈ લઈએ એટલે વિધાન થઈ જાય. તો કર્તા કોણ છે? યુ. યુ એટલે સર્વનામ, તો સર્વનામમાં ફેરફાર કરવાના સર્વનામના નિયમ મુજબ. તો હવે યુ એટલે કેટલામો પુરુષ છે? યુ બીજો પુરુષ કહેવાય. તો બીજો પુરુષ કેના પ્રમાણે? ફરી સાંભળનાર મુજબ. તો સાંભળનાર કોણ છે? જારા. હવે કેના મુજબ ફેરવવું નક્કી થયું. હવે ફેરવવું કેવી રીતે? તો કે યુ જેટલામું રૂપ છે એટલામું રૂપ સાંભળનારનું મૂકવાનું. યુ કેટલામું રૂપ છે? પેલું. તો સાંભળનાર જારા, એટલે જારાનું પેલું રૂપ શું થશે? સી. તો હવે અહીંયા શું થઈ ગયું? સર્વનામને ફેરફાર કર્યો એટલે અહીંયા જે યુ હતું યુ નું શું થઈ ગયું? સી, સાંભળનાર મુજબ. હવે આર એટલે કાળમાં ફેરફાર. આર એટલે સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કયો કરવાનો? સાદો ભૂતકાળ. તો આર નું ભૂતકાળ શું થશે? વોઝ. રેડી વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું? પેલું વાક્ય મેં કેમ કર્યું કે પેલા બોલનાર મૂક્યો એટલે અહેમદ. હવે વાક્યનો પ્રકાર કેવો છે? શુભેચ્છા દર્શક. તો શુભેચ્છા દર્શકમાં શું આવે? રિપોર્ટિંગ વર્ડ વિશ્ડ, એટલે મેં શું મૂક્યું? વિશ. હવે સાંભળનાર એટલે જારા, જે શુભેચ્છા દર્શક શબ્દ ગુડ મોર્નિંગ. એમાં બીજું વાક્ય છે લેનથી વાક્ય જોયું. પાછળનું વાક્ય જેવો છે એવા પ્રકાર મુજબ આપણે બનાવવાનું. તો પાછળનું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક. પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે WH ક્વેશ્ચન અથવા ઇફ. તો WH ક્વેશ્ચન છે એટલે શું મૂક્યું? WH ક્વેશ્ચન હાઉ નું હાઉ. હવે પ્રશ્નાર્થ વાક્યનું મેં વિધાન કર્યું. યુ ને મેં સર્વનામ જારા પ્રમાણે ફેરવ્યું એટલે યુ નું સી. આર એટલે સાદો વર્તમાનનું ભૂતકાળ કર્યું એટલે ભૂતકાળ કર્યું એટલે શું થઈ ગયું? વોસ. રેડી? હવે નીચે જોઈએ. જારા જવાબ આપે છે નોટ વેરી ફાઇન, અરે બરાબર નથી. તો આ જે જવાબ છે કેવો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? અડધો છે. કેવો છે? અડધો જવાબ. તો અડધો જવાબ હોય તો જ્યારે આપણે એનો ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે આપણે પૂર્ણ જવાબમાં, પૂર્ણ સેન્ટેન્સમાં વાક્ય મૂકવું ફરજિયાત છે. અડધો જવાબ મૂકી તો જેને માન્ય રાખવામાં આવે નહીં. તો હવે શું કીધું? એનો અર્થ શું થયો? કે ઉપર જારાએ અહેમદે જારાને પૂછ્યું તને કેમ છે? તો એને કીધું કે બરાબર નહીં. તો એનો આખો કહેવાનો અર્થ શું થતો હોય? મને બરાબર નથી. દાખલા તરીકે સમજો કે હું તમને પૂછું કે વિદ્યાર્થી મિત્રો તમને કેમ છે? તો તમે મને જવાબ આપશો. શું આપશો? બરાબર છે. તો આ તમે મને જે જવાબ આપ્યો એ કેવો થયો? શોર્ટ જવાબ, ટૂંકો જવાબ થયો. બરાબર. પણ તમે એ જ જવાબ મને પૂરો આપો તો એને તમારો કહેવાનો અર્થ શું થયો? અમને બરાબર છે. આવો આખો જવાબ થયો. તો સેમ સિચ્યુએશન અહીંયા એ જ થશે કે અહેમદે જારાને પૂછ્યું તને કેમ છે? એટલે જારાએ એમ કીધું બરાબર નથી. તો એનો કહેવાનો અર્થ શું થતો હોય? મને બરાબર નથી. તો આપણે અહીંયા શું કરવાનું? આખું પૂરું કરવાનું. મને બરાબર નથી. રેડી? તો હવે જારા. હવે જારા અહેમદને જવાબ આપે છે. તો જવાબ આપે છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવાનું? રિપ્લાય ડ. મૂક્યું મેં રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ. હવે કોને તે જવાબ આપે છે? અહેમદને. તો હું અહીંયા શું મૂકીશ? અહેમદ મૂકીશ તો પણ ચાલશે. અને વારંવાર નામ ન લખવું હોય તો હું અહીં સાંભળનારનું સર્વનામ મૂકી દઈશ. તો અહેમદનું સર્વનામ શું થાય? હિમ. હવે વાક્યનો પ્રકાર કેવો છે? બરાબર. તો છેલ્લે પૂર્ણ વિરામ. હવે આ વાક્ય અડધું છે પણ એનું આપણે પૂરું કર્યું. પૂરું કર્યું એટલે પૂરું વાક્ય શું થશે? મને બરાબર છે. તો મને બરાબર છે એટલે એનું અંગ્રેજી શું? સોરી, મને બરાબર નથી. બરાબર. તો એનું અંગ્રેજી શું થશે? આઈ એમ નોટ વેરી ફાઇન. આ શોર્ટ જવાબ છે. તો આ શોર્ટ જવાબનો પૂરો જવાબ આવો થશે, મને બરાબર નથી. આ મેં આપણે કર્તા અને ક્રિયાપદ ઉમેર્યું. તો હવે આ વાક્યનો પ્રકાર કેવો થયો? વાક્યની શરૂઆતમાં શું છે? સર્વનામ. વાક્યની છેલ્લે શું છે? પૂર્ણ વિરામ. તો વાક્ય ઓળખવાના નિયમમાં જો શું છે? વિધાન વાક્ય. વિધાન વાક્યમાં શરૂઆતમાં શું હોય? નામ અથવા સર્વનામ. તો છે સર્વનામ. વાક્યની છેલ્લે શું છે? પૂર્ણ વિરામ. તો છે પૂર્ણ વિરામ એટલે વિધાન વાક્ય થશે.
તો વિધાન વાક્યમાં સંયોજક તરીકે શું આવે? થેટ. જો દરેક વાક્યના પ્રકારે નિયમ બદલશે. આગળનું વાક્ય પ્રશ્નાર્થ હતું એટલે આપણે શું કર્યું હતું? સંયોજક તરીકે ડબલું મૂક્યું હતું. હાવ. આ વાક્ય વિધાન છે એટલે સંયોજક તરીકે શું આવશે? થેટ. આગળનું વાક્ય પ્રશ્નાર્થ હતું એટલે રિપોર્ટિંગ વર્બ આપણે આસ્ક્ડ મૂક્યું હતું. આ વાક્ય જવાબ આપે છે એટલે રિપોર્ટિંગ વર્બ શું મૂક્યું? રિપ્લાય. રેડી? પેલા જારા જવાબ આપે એટલે રિપ્લાઇડ હિમ, સંયોજક તરીકે થેટ. હવે આ વાક્યને ઇનડાયરેક્ટ કરીએ તો આઈ એટલે કેટલામો? આઈ એટલે કેટલામો પુરુષ? પ્રથમ પુરુષ. તો પ્રથમ પુરુષ કેના પ્રમાણ ફરે? બોલનાર મુજબ. એટલે બોલનાર કોણ છે? જારા. હવે આ જેટલામું રૂપ હોય એટલું જારાનું રૂપ મૂકવાનું. આઈ કેટલામું રૂપ છે? પેલું. તો જારાનું પેલું રૂપ શું થશે? સી. તો અહીંયા આઈનું શું થઈ જશે? સી. હવે કાળમાં ફેરફાર. તો એમ એટલે સાદો વર્તમાન, સાદા વર્તમાનનો સાદો ભૂત કરવાનો. તો એમનું ભૂતકાળનું રૂપ શું થશે? વોસ. નોટનું નોટ, વેરીનું વેરી, ફાઇનનું ફાઇન. રેડી? થઈ ગયો અપૂર્ણ જવાબ. હવે આપણે આગળ ચાલીશું. હવે નીચે પાછું એમ જ કહે છે વોટ હેપન. તો પાછું અહમદે એને જવાબ પૂછ્યો. હવે જરા એમ કીધું કે મને બરાબર નથી, તો એમ જ પૂછ્યું શું થયું? બરાબર. તો હવે પાછો વાક્યનો પ્રકાર ગોતી એ મુજબ કરવાનો. તો આ વાક્યનો પ્રકાર કેવો છે? હવે તમને ડાયરેક્ટ વાક્ય જોઈને ખ્યાલ આવી જશે કે વાક્યનો પ્રકાર કેવો છે. પ્રશ્નાર્થ છે તો હવે વાક્ય પાછું પ્રશ્નાર્થના નિયમ મુજબ બનાવવાનું. તો એ વાક્ય કોણ બોલે છે? અહેમદ. તો અહેમદ પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે મિત્રો? પ્રશ્નાર્થમાં આવશે. હવે સાંભળનાર તો કોણ છે? જારા. તો જારા એટલે એનું સર્વનામ મૂકીશું હર. પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે શું આવે? જો આપને WH ક્વેશ્ચન આપેલ હોય તો એ WH ક્વેશ્ચન, નહીતર ઇફ. તો અહીંયા વોટ આપેલું છે WH ક્વેશ્ચન. હવે હેપન્ડ એટલે સાદો ભૂતકાળ થયો. તો સાદા ભૂતકાળનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થાય? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ કરવું હોય તો આપણે કેવું ક્રિયાપદ મૂકવું પડે? હેડ પ્લસ ભૂતકૃદંત. તો શું થશે અહીંયા? હેડ પ્લસ ભૂતકૃદંત એટલે હેપન્ડ. એટલે અહીંયા હેપન્ડ હતું તો હેપન્ડ નું શું થઈ ગયું? હેડ હેપન્ડ. હવે એના એ વાક્યમાં ફરી પાછું બીજી વાર આવે છે. એકને એક વ્યક્તિ બીજી વાર બોલે એટલે શું કરવાનું? એ વાક્યને એન્ડ થી જોડવાનું. હવે પાછળ જેવો વાક્યનો પ્રકાર છે એ નિયમ મુજબ બનાવવાનો. તો પાછળ વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થના નિયમ મુજબ બનાવવાનો. હવે ઈના એ વ્યક્તિ ફરી પાછો બીજી વાર પ્રશ્ન પૂછે. પહેલી વાર એમ કીધું શું થયું, પછી ઈના એ કહે શું હું તને મદદ કરી શકું? તો એકને એક વ્યક્તિ ખાસ યાદ રાખજો, જ્યારે એકને એક વ્યક્તિ ફરી પાછો બીજી વખત પ્રશ્ન પૂછતો હોય તો ત્યારે આપણે એન્ડ અગેન આસ્ક એવું મૂકવાનું. શું મૂકવાનો વધારાનો શબ્દ? અગેન આસ્ક. બરાબર. તો આપણે એમ કહી શકીએ ને, એમ તો ન કહેવાય કે અહેમદે પૂછ્યું શું થયું હતું અને પૂછ્યું હું મદદ કરી શકું. તો આપણે એને શું કહી શકીએ? અહેમદે પૂછ્યું શું થયું હતું અને ફરી પાછું પૂછ્યું કે હું શું મદદ કરી શકું. એટલે આપણે શું મૂકશું? એન્ડ અગેન આસ્ક્ડ. ખાસ ધ્યાન રાખજો વધારાનો શબ્દ શું આવ્યો? અગેન. તો અગેન શબ્દ આપણે ક્યારે મૂકવાનો થશે? જ્યારે એકને એક વ્યક્તિ ફરી પાછો પ્રશ્ન પૂછતો હોય તો ત્યારે શું મૂકશું? અગેન આસ્ક્ડ. અને પહેલી વાર પૂછે તો ખાલી આસ્ક્ડ. એન્ડ અગેન આસ્ક્ડ. હવે સંયોજક તરીકે પ્રશ્નાર્થમાં WH હોય તો એ, નહીતર ઇફ. તો જો આ વાક્યમાં WH ક્વેશ્ચન છે નથી, તો WH ક્વેશ્ચન ન હોય તો સંયોજક તરીકે શું મૂકવાનું? ઇફ. હવે પ્રશ્નાર્થને વિધાન કરવાનું. હવે એમાં કરતા આઈ આગળ આવે. આઈ કેટલામો પુરુષ? સર્વનામના કોષ્ટક મુજબ પહેલો પુરુષ. તો આઈ પ્રથમ પુરુષ કેના પ્રમાણ ફરે? બોલનાર મુજબ. આઈ પેલું રૂપ તો બોલનારનું પેલું રૂપ શું થશે? એટલે બોલનાર કોણ છે? અહેમદ. તો અહેમદનું પેલું રૂપ હી. હવે કેન એટલે મોડલ. તો કેન મોડલનું ભૂતકાળનું રૂપ શું થાય? કુડ. હવે હેલ્પ તો હેલ્પનું હેલ્પ. હવે અહીંયા ક્રિયાપદ બદલશે નહીં. શું કામ ક્રિયાપદ ન બદલું? તો કે કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે. કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે મોડલ એક્ઝુલરી કહેવાય. હવે મોડલ એક્ઝુલરીમાં જ્યારે મોડલ કેનનું કુડ જ ભૂતકાળ થઈ જાય છે તો મોડલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એટલે આપણે કેનનું શું કરી નાખ્યું? ભૂતકાળ
કુડ એટલે એની સાથે ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ રહેશે? મૂળ રૂપ. હવે યુ, તો યુ કેટલામો પુરુષ? બીજો પુરુષ. યુ કેના પ્રમાણ ફરે? સાંભળનાર પ્રમાણે એટલે ઝારા પ્રમાણે. યુ કેટલામું રૂપ? જો અહીંયા યુ બીજું રૂપ થશે. શું કામ? કર્મ તરીકે છે. આગળ યુ પેલું રૂપ હતું. શું કામ? અહીંયા કર્તા તરીકે હતું. બરાબર. તો બીજું રૂપ એટલે હ. ઝારા, આઈ હેવ ગોટ જીઓમેટ્રી ટેસ્ટ ટુમોરો. તો ઝારા પાછો જવાબ આપે છે કે આવતીકાલે મારે જીઓમેટ્રી ટેસ્ટ છે. તો ઝારા રિપ્લાઇડ હિમ. ઝારાએ તેમને જવાબ આપ્યો. વાક્યનો પ્રકાર કેવો? વિધાન. તો વિધાન એટલે સંયોજક તરીકે થેટ. હવે આઈ સર્વનામ બદલાવાનું. આઈ કેટલામો પુરુષ? પ્રથમ પુરુષ. આઈ કેના પ્રમાણ ફરે? બોલનાર મુજબ. તો આઈ પેલું રૂપ તો બોલનાર ઝારા એટલે ઝારાનું પેલું રૂપ શું થશે? સી. એટલે આઈ નું શું થયું? સી. હવે હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આપેલું છે. તો હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કયો કાળ થયો? પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું શું થશે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? હેડ પ્લસ ભૂતકૃદંત એટલે ગોટનું ભૂતકૃદંત ગોટ. જીઓમેટ્રી ટેસ્ટ એમનો. હવે ટુમોરો, તો ટુમોરો એટલે સમયદર્શક શબ્દ થયો. સમયદર્શક શબ્દમાં ફેરફાર કરવાના. તો મેં આગળના વિડીયોમાં તમને સમયદર્શક અને સ્થળદર્શક શબ્દમાં થતા ફેરફારો એ લખાવ્યા છે. તો એમાં આપણે આપેલું છે ટુમોરોનું શું થાય? ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. ધ નેક્સ્ટ ડે. એન્ડ આમાં બીજું વાક્ય છે પણ આપણને ઓલરેડી વાક્યની અંદર એન્ડ સંયોજકથી જોડેલું છે. જો આમાં બે વાક્ય એકને એક વ્યક્તિ બોલે છે પણ ઓલરેડી આપણે બીજી વખત એમાં કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. શા માટે? તો કે ઓલરેડી આપણને એન્ડથી સંયોજકથી વાક્ય જોડેલું છે. તો પછી આપણે કાંઈ કરવાનું નહીં. હવે આઈ, તો આઈ બોલનાર મુજબ આઈ પેલું રૂપ તો બોલનારનું પેલું રૂપ ઝારા એટલે સી. કેન, તો કેનનું ભૂતકાળનું રૂપ કુડ. નોટનું નોટ. અન્ડરસ્ટેન્ડનું અન્ડરસ્ટેન્ડ. હવે અન્ડરસ્ટેન્ડનું અન્ડરસ્ટુડ ન થયું. શું કામ? એ આપણે આગળ જોયું કે કેનનું ભૂતકાળ કુડ કરી નાખ્યું એટલે ક્રિયાપદ બદલાવાની જરૂર નથી. હવે ધીસ આપેલું છે તો ધીસમાં ફેરફાર થશે. ધીસનું શું થશે? ધેટ. થિયરમનું થિયરમ. રેડી વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે પેરેગ્રાફ છે, ડાયલોગ છે, કન્વર્ઝન છે, તેમને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કર્યું. બસ આ જ છે, બીજું કંઈ નથી. ખાસ વાક્યના પ્રકાર ઓળખવામાં ધ્યાન રાખવું અને જે તે વાક્યનો પ્રકાર છે એ જ વાક્યના પ્રકાર મુજબના નિયમો લાગુ પાડવા. હજી બીજી વખત હું તમને રિમાઇન્ડ કરાવી દઉં છું કે આપણે કેવી રીતે કર્યું. પહેલા આનંદ બોલનાર છે, અહેમદ બોલનાર છે એટલે અહેમદ. શુભેચ્છા દર્શક વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્ક તરીકે શું મૂક્યું? વિશ્ડ. સાંભળનાર ઝારા એટલે ઝારા. બરાબર. ગુડ મોર્નિંગ. એમાં બીજી વાર આપ્યું એટલે એનથી સંયોજક વાક્યથી જોયું આપણે. હવે પાછળનું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આપણે શું મૂક્યું? રિપોર્ટિંગ વર્ક તરીકે આસ. યોગ્ય સંયોજક એટલે ડબલ્યુએસ ક્વેશ્ચન આપ્યું છે એટલે આપણે ડબલ્યુએસ ક્વેશ્ચન આવું સંયોજક તરીકે મૂક્યું. વિધાન પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કર્યું એટલે યુ આગળ આવી ગયું. યુ સર્વનામમાં ફેરફાર કર્યો એટલે યુનું સારા પ્રમાણ ફેરવું એટલે સી. આર સાદો વર્તમાનનું સાદો ભૂતકાળ કર્યું એટલે વોસ. હવે નીચે ઝારાએ ટૂંકો જવાબ આપ્યો મને બરાબર નથી એટલે આપણે એનો પૂરો જવાબ કરવાનો. તો પૂરો જવાબ કર્યો. ઝારા રિપ્લાઇડ હિમ ધેટ શી વોઝ નોટ વેરી ફાઇન્ડ. હવે અહેમદ કે છે વોટ હેપન, તો અહેમદે પૂછ્યું એટલે પ્રશ્નાર્થ વાક્ય એટલે આસ. સાંભળનાર તરીકે હર્ડ. સંયોજક તરીકે વોટ. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે હેપન્ડનું શું થયું? હેડ હેપન્ડ. અહીંયા ભૂતકાળનું આપણે પૂર્ણ ભૂતકાળ કર્યું. હવે એમાં બીજું છે એટલે એન્ડ સંયોજકથી વાક્યને જોયું. એના વ્યક્ત બીજી વાર પૂછે એટલે આપણે રિપોર્ટિંગ વર્ક તરીકે શું મૂક્યું? અગેન આસ્ડ. સંયોજક તરીકે ઇફ. પ્રશ્નાર્થનું વિધાન આઈને આપણે ફેરવું બોલનાર મુજબ એટલે હી. કેનનું કુડ કર્યું. હેલ્પ.
હર એટલે યુ નું સર્વનામ ફેરવું એટલે હર. હવે ઝારા જવાબ આપે છે એટલે ઝારા રિપ્લાઇડ હિમ, સાંભળનાર સંયોજક તરીકે ધેટ. હવે આઈ નું શું થયું? ઝારા પ્રમાણ ફેરવું એટલે સી. હેવ પ્લસ ગોટ એટલે પૂર્ણ વર્તમાન, પૂર્ણ વર્તમાનનું પૂર્ણભૂત એટલે પૂર્ણભૂતમાં હેડ પ્લસ ભૂતકૃદંત. જીઓમેટ્રી ટેસ્ટ ટુમોરો નું શું કર્યું? ધ નેક્સ્ટ ડે. એન આઈ સાંભળનાર આઈ બોલનાર પ્રમાણે એટલે સી. કેન નું કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, ધીસ નું શું કર્યું? ધેટ થિયરમ. રેડી વિદ્યાર્થી મિત્રો, એક પેરેગ્રાફ આપણે સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે સમજી લીધો. આ જ રીતે તમારે પણ જે આપણે આગળના પ્રેક્ટિસ માટેના પેસેજો છે એ ઘર બેઠા આ રીતે નિયમો લાગુ પાડી અને પ્રેક્ટિસ કરવી. હવે આપણે બીજો એક પેરેગ્રાફ જોશું, બીજા એક પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. એ જે આપેલો છે, શું આપેલું છે? રાગિણી, હાઉ આર યુ નિરાલી ટુડે? તો રાગિણી કહે છે, અરે નિરાલી આજે તને કેમ છે? નિરાલી કહે, ઓ ફાઇન, અરે સરસ. વોટ શેલ વી ડુ નાઉ? તો આપણે હવે શું કરીશું? તો રાગિણી કહે છે, લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ. ચાલો આપણે લાઇબ્રેરીએ જઈએ અને થોડીક બુક્સો લઈ આવીએ. નિરાલી કહે, ઓ વોટ અ ફાઇન આઈડિયા, અરે કેવો સરસ મજાનો વિચાર. હવે આપણે આખો પેરેગ્રાફને સમજી લીધો, શું કહેવાનો ભાવાર્થ થાય છે. તો આપણે આગળનો પેરેગ્રાફ કર્યો એ મુજબ કે પેલા એક એક વાક્ય લઈ અને આપણે કરતું જોવાનું છે. તો પેલું વાક્યનો પ્રકાર ઓળખો. પેલા કોણ બોલે છે? શું ગોતવાનું? બોલનાર, સાંભળનાર. પેલું વાક્ય કોણ બોલે છે? રાગિણી. કોણ સાંભળે છે? નિરાલી. તો આપણે બોલનાર સાંભળનાર મળી ગયો. હવે શું કરવાનું? વાક્યનો પ્રકાર ગોતવાનો. તો વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્ન. તો પ્રશ્નાર્થના નિયમ પ્રમાણે ચાલો. તો પેલા હું બોલનાર મૂકીશ. બોલનાર કોણ છે? રાગિણી. હવે પ્રશ્નાર્થ છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? આસ્ક્ડ. હવે સાંભળનાર કોણ છે? નિરાલી. હવે પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે શું આવે? જો WH ક્વેશ્ચન આપ્યું હોય તો એ, નહીતર ઇફ. તો આપણે WH ક્વેશ્ચન આપેલ છે હાઉ, તો હાઉ નું હાઉ. હવે પ્રશ્નાર્થ વાક્યનું આપણે કેવું વાક્ય કરવાનું? વિધાન. તો વિધાન કરવું એટલે કરતા આપણે આગળ લઈ આવશું, એટલે યુ ને આગળ લઈ આવ્યું એટલે આપોઆપ વિધાન થઈ જાય. હવે યુ સર્વનામમાં ફેરફાર. યુ બીજો પુરુષ, તો બીજો પુરુષ કેના પ્રમાણ ફરે? સાંભળનાર પ્રમાણ. યુ પેલું રૂપ, તો સાંભળનાર નિરાલીનું પેલું રૂપ શું થશે? સી. એટલે યુ નું શું થઈ ગયું ટૂંકમાં? સી. હવે આર સાદો વર્તમાન, સાદા વર્તમાનનું સાદું ભૂત, એટલે આર નું ભૂતકાળનું રૂપ વોઝ. હવે ટુડે એટલે સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દ થયું, તો ટુડે નું શું થશે? ધેટ ડે. રેડી? હવે બીજું નિરાલી કે ફાઇન. હવે જો પાછું નિરાલી અહીંયા આપણને ટૂંકો જવાબ આપ્યો, મને બરાબર છે, એનો કહેવાનો આખો અર્થ એવો થાય. તો ટૂંકો જવાબ છે એને આપણે શું કરશું? પૂરો જવાબ. તો પૂરો કરશું એટલે જવાબ આપે હે, તો નિરાલી જવાબ આપે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકશું? રિપ્લાય. કોને જવાબ આપે હે? રાગિણી, એટલે એના માટે મેં મૂક્યું હ. સંયોજક તરીકે ધેટ. ટૂંકા જવાબનું પૂરું કરશું તો પૂરું શું થશે? સી વોઝ ફાઇન. એમાં આગળ બોલે છે તો પેલા એનથી વાક્યને જોડી દો. હવે પાછળનું જેવો વાક્યનો પ્રકાર છે એ વાક્યના નિયમ મુજબ ચાલો. આ કેવો વાક્યનો પ્રકાર? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ મુજબ ચાલો. તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? આસ્ક્ડ. તો મેં મૂક્યું આસ્ક્ડ. હવે સંયોજક તરીકે, તો પ્રશ્નાર્થમાં સંયોજક શું આવે? WH હોય તો ઈ, નહીતર ઇફ. તો જો છે WH ક્વેશ્ચન, હા વોટ આપેલું છે તો શું આવશે? વોટ. હવે પ્રશ્નાર્થનું વિધાન કરવાનું. હવે વિધાન કરીએ એટલે કરતા આગળ, તો કરતા કોણ છે? વી. વી ને આપણે આગળ લેશું, તો વી કેટલામો પુરુષ? પેલો પુરુષ. તો વી કેના પ્રમાણ ફરશે? નિરાલી પ્રમાણ. તો વી પેલો પુરુષ એટલે નિરાલી બોલનાર પ્રમાણ ફરશે. તો બોલનારનું પેલું રૂપ શું થશે? સી. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા બહુવચન જ્યારે સર્વનામ આપેલું હોય ત્યારે આ વી છે એ પેલું રૂપ છે. તો પેલું રૂપ છે એટલે રાગિણીનું પેલું રૂપ, નિરાલીનું પેલું રૂપ આવશે. તો નિરાલીનું પેલું રૂપ એટલે સી થશે. પણ એ પેલું રૂપ એટલે સી થશે તો અહીંયા જવાબમાં સી આવશે નહીં. હંમેશા માટે જે
જો આપણે સેન્ટેન્સની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચની અંદર જો બહુવચન આપેલું હોય તો આપણે જે સર્વનામ આવે એનું બહુવચનનું રૂપ કરી નાખવાનું. શું કરી નાખવાનું? તો એટલે કે સી, તો સી નું બહુવચન કરી નાખશું તો શું થઈ જાય? થઈ. હવે સેલ, તો સેલ નું વુડ, સેલ અથવા વ્હીલ નું વુડ. હવે ડુ, તો ડુ નું ડુ. નાવ, તો નાવ નું ધેન. રાગિણી કે છે લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ. તો હવે આ કેવી વાક્ય રચના આવી? વાક્યની શરૂઆતમાં લેટ્સ આપ્યું છે. વાક્યની શરૂઆતમાં લેટ્સ છે તો કેવી વાક્ય રચના કહેવાય? લેટ્સ વાળી. તો લેટ્સ વાળી વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે આગળ લેટ્સ વાળી વાક્ય રચના એકે શીખા નથી. લેટ્સ વાળી આપણે પહેલી વખત આવે છે પણ એકદમ ઈઝી વાક્ય રચના છે. હવે લેટ્સ વાળી વાક્ય રચનામાં શું કરવાનું? તો કે આટલું જ ખાસ ધ્યાન રાખવાનું. પેલા બોલનાર એટલે રાગિણી, તો મેં મૂકી દીધું રાગિણી. હવે લેટ્સ વાળી વાક્ય રચનામાં રિપોર્ટિંગ વર્બ તરીકે હંમેશા સજેસ્ટેડ અથવા પ્રપોઝડ મૂકવું. શું મૂકવું? હંમેશા સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. તો આપણે યાદ રાખી લો ભાઈ સજેસ્ટેડ જ મૂકવું છે તો પેલા બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ, હવે સાંભળનાર એટલે હર્ડ, અને લેટ્સ વાળી વાક્ય રચનામાં સંયોજક તરીકે શું આવે? ધેટ. હવે લેટ, તો લેટ્સ ને કાઢી નાખવાનું. શું કરવાનું? લેટ્સ ને કાઢી અને લેટ્સ ની જગ્યાએ ધેય શુડ મૂકવું. શું મૂકવું? તો લેટ ને મેં કાઢી નાખ્યું અને લેટ્સ ની જગ્યાએ મેં શું મૂક્યું? ધેય શુડ. અને લેટ્સ વાળી વાક્યમાં કાળમાં ફેરફાર કરવાનો નહીં, કારણ કે દરખાસ્ત સૂચવે છે. દરખાસ્તમાં કાળ આવે નહીં. તો ગો નું બાકીનું એમ ગો નું ગો, ટુ નું ટુ, ધ નું ધ. લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ. રેડી? નિરાલી, વોટ અ ફાઇન આઈડિયા. નિરાલી કે અરે કેવો સરસ મજાનો વિચાર. તો વાક્યનો પ્રકાર કેવો? જો આગળ શું આવ્યું? વોટ, પાછળ શું આવ્યું? ઉદ્ગાર ચિહ્ન. તો વાક્યનો પ્રકાર કેવો? ઉદ્ગાર. તો હવે આ પાછું ન આવ્યું ઉદ્ગાર વાક્ય, તો ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગારના નિયમ મુજબ બનાવવાનું. તો પેલા બોલનાર, કોણ છે બોલનાર? નિરાલી. હવે ઉદ્ગારમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? તો કે વાક્યના ભાવ મુજબ. તો રિપોર્ટિંગ વર્બ ગોતવું એટલે વાક્યનો ભાવ ગોતવો પડે, ને વાક્યનો ભાવ આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે એ વાક્યનું ગુજરાતી કરી એ વાક્યમાં કેવો ભાવ વ્યક્ત થાય છે. હવે નિરાલી કહે છે તે ખૂબ જ સરસ વિચાર. તો નિરાલીએ શું કર્યું? વિચારના વખાણ કર્યા. તો વખાણનો ભાવ થયો. તો વખાણનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? એક્સલેમ્ડ વિથ પ્રેઝ. તો નિરાલી એક્સલેમ્ડ કોને ઉદ્ગારે છે? ટુ. રાગિણી એટલે હર. હવે ભાવ વિથ પ્રેઝ. રેડી? શું કર્યું? ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શેના મુજબ? વાક્યના ભાવ મુજબ. વાક્યનો ભાવ કેવો? વખાણ. વખાણ એટલે શું આવશે? એક્સલેમ્ડ વિથ પ્રેઝ. તો એને મૂકશું કેવી રીતે? પેલા બોલનાર, પછી એક્સલેમ ટુ, પછી શું મૂકશું? સાંભળનાર, પછી જે ભાવ છે એ વિથ ભાવ મૂકશું. હવે એમાં સંયોજક તરીકે ધેટ. હવે ઉદ્ગાર વાક્યનું શું કરવાનું? વિધાન વાક્ય કરવાનું. તો વિધાન વાક્ય કરવું એટલે કર્તા અને ક્રિયાપદ શું કરવાનું? આગળ લઈ આવવા પડે તો જ વિધાન વાક્ય બને. તો હવે જો આમાં ઉદ્ગાર વાક્યમાં કર્તા અને ક્રિયાપદ ક્યાં આપ્યા હોય? વાક્યની પાછળ. તો વાક્યમાંથી કર્તા અને ક્રિયાપદ ગોતો. આમાં જુઓ વોટ અ ફાઇન આઈડિયા. તો આ વાક્યમાં કર્તા અને ક્રિયાપદ છે જ નહીં. તો હવે કર્તા અને ક્રિયાપદ નથી તો આપણા નિયમ અનુસંધાને આપણે શું કરવું પડે? વિધાન વાક્ય કરવું પડે. અને વિધાન વાક્ય કર્તા અને ક્રિયાપદ વગર કોઈ દી બને નહીં. તો હવે શું કરશું? તો કે આપણે એના માટે વિધાન કરવાનું. તો અહીંયા કર્તા અને ક્રિયાપદ નથી તો આપણે કર્તા અને ક્રિયાપદને ઘરનો મૂકીશું. શું કરશું? ઘરનો મૂકીશું. ઘરનો કેવી રીતે? તો કે આ વાક્યની અંદર જેની વાત થઈ હોય એનું સર્વનામ મૂકવાનું. તો આમાં છે ભાઈ નિરાલીએ કેની વાત કરી? ખૂબ જ સરસ વિચાર છે. વાત કેની કરી? વિચાર. તો વિચાર એટલે વિચારનું સર્વનામ શું થયું? ઈટ. તો મેં શું મૂક્યું? ઈટ. અને ક્રિયાપદ અસ્તિત્વ દર્શાવતું હોય એટલે ઇઝ.
ઈસ નું ભૂતકાળ કર્યું એટલે શું થઈ ગયું વોસ એ વેરી બરાબર વોટ હાઉ પેલાસ આવા ઉદ્ગાર દર્શક શબ્દને શું કરવાના કાઢી નાખવાના એટલે મેં વોટને શું કર્યું કાઢી નાખ્યું એની જગ્યાએ વેરી રિયલી ઇન્ડેડ વગેરે જેવા શબ્દો ઉમેરવા તો મેં વેરી ઉમેર્યું અ વેરી ફાઇન આઈડિયા રેડી વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ પણ પૂરો થઈ ગયો હજી એક વખત જોઈ લઈએ કે પેલું વાક્યનો પ્રકાર કેવો છે પ્રશ્નાર્થ એટલે આપણે મેં પેલા બોલનાર રાગીણી વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ એટલે શું મૂક્યું આસ્ડ હવે સાંભળનાર કોણ છે નિરાલી સંયોજક તરીકે શું મૂક્યું હાવ હવે અહીંયા યુ નું શું થયું સી આર નું વોચ ટુડે નું ધેટ ડે હવે નિરાલી બોલે છે તો નિરાલી જવાબ આપ્યો એટલે મેં શું મૂક્યું રિપોર્ટિંગ વર્બ રિપ્લાય સાંભળનાર તરીકે વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે મેં મૂક્યું ધેટ હવે અહીંયા ટૂંકો જવાબ છે મેં એ ટૂંકા જવાબનું શું કર્યું પૂરો જવાબ એટલે સી વોઝ ફાઇન એમાં બીજી વાર આવ્યું એટલે એનથી વાક્ય જોયું પાછળનું વાક્ય પ્રશ્નાર્થ એટલે રિપોર્ટિંગ વર્બ મેં આસ્ક મૂક્યું સંયોજક તરીકે વોટ વી નું સર્વનામ બદલ્યું એટલે શું થયું જે અહીંયા સેલ નું શું થયું વુડ ડુ નું ડુ અને નાવ તો નાવ નું શું થયું કેન હવે રાગીણી બોલે છે લેસ વાળી વાક્ય રચના છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ હોલ સંયોજક તરીકે થેટ લેસ ને કાઢી અને લેસ નું they should go to the library and borrow some books હવે ઉદ્ગાર વાક્ય છે તો નિરાલી વખાણના ભાવ છે એટલે શું મૂક્યું એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ઉદ્ગારમાં સંયોજક તરીકે થેટ હવે કર્તા ક્રિયાપદ નહોતું એટલે મેં ઘરનો મૂક્યો ઈટ વોઝ વોટ કાઢી નાખ્યું એની જગ્યાએ વેરી મૂક્યું તો વોટ અ વેરી ફાઇન આઈડિયા રેડી વિદ્યાર્થી મિત્રો તો આ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાના રીત અથવા તો આ રીતે નિયમોને લાગુ પાડવા તો હવે ઘરે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આગળ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરજો અને હજી આગળના એક વિડીયોમાં પણ હું તમને 2 કે 3 ડાયરેક્ટ ઇનડાયરેક્ટના હજી પણ પેસેજની પ્રેક્ટિસ કરાવીશ તો બસ અસ્તુ જય હિન્દ